હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કોબીના પરોઠા કે કોબીનો નવો નાસ્તો. કોબીનો ઉપયોગ આપણે હંમેશા મંચુરિયન અને નૂડલ્સમાં જ કરતા હોઈએ છીએ, પણ આજે આપણે ખૂબ જ ઓછી મહેનતમાં કોબીના પરોઠા બનાવીશું અને વણવાની પણ ઝંઝટ વગર, અને સાથે સાથે ટેસ્ટી હોવાના સાથે હેલ્ધી પણ બનશે. એટલો ટેસ્ટી બનશે ને કે તમે મંચુરિયનને પણ ભૂલી જશો. તો ચલો મારી સાથે સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ, જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલાં એકદમ ક્રિસ્પી અને ખાવામાં સુપર ટેસ્ટી કોબીનો નાસ્તો કે પરોઠા બનાવવા માટે વજનમાં 300 ગ્રામ અને એક કોબી લીધી છે. કોબીના ઉપરના જે મોટા પાન હોય તેને મેં કાઢી લીધા છે, કારણ કે તેનો ઉપયોગ આપણે નથી કરવાનો. હવે ચપ્પાની મદદથી પાછળના ભાગને કટ કરીને તેના 2 ભાગ કરી લઈએ. પછી નીચેના ભાગમાં જે કઠણ ભાગ હોય તેને પણ કાઢી લઈએ. અને હવે કોબીને ખમણી વડે આપણે ખમણી લઈએ. નાસ્તા માટે આપણે કોબીને એકદમ ઝીણી જોઈએ છીએ, કાં તો આપણે તેને ઝીણી સમારવાની અથવા મિક્સર જારમાં તેને પલ્સ મોડમાં ક્રશ કરી શકો. તમે જોઈ શકો છો કોબી એકદમ સરસ ઝીણી ખમણાઈ છે. તો આ જ રીતના બધી જ કોબીને ખમણી લઈએ. હવે નાસ્તાનો 100 ગણો સ્વાદ વધારતી એક પેસ્ટ બનાવવા માટે લઈશું મિક્સર જાર. તેમાં 3 મીડિયમ તીખા લીલા મરચાના કટકા લીધા છે. નાસ્તો થોડો સ્પાઇસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવશે. સાથે 1 ઇંચ આદુના ટુકડા. આ સ્ટેપ પર જો તમારે લસણ નાખવું હોય તો લસણની 4-5 કળી નાખવી. સાથે 1 ચમચી જીરું, 2 ચપટી જેટલું મીઠું એડ કરીને હવે કોઈ પણ પ્રકારનું પાણી એડ કર્યા વગર બધી જ સામગ્રીને અધકચરી પીસી લઈએ. તો આપણી અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે નાસ્તા કે પરોઠા બનાવવા માટે લોટ બાંધી લઈએ. તો તેના માટે એક વાસણમાં છીણેલી કોબીને માપીએ તો 3 વાટકી જેટલી કોબી લીધેલી છે. સાથે તેમાં વાટેલી આદુ મરચાની પેસ્ટને એડ કરીશું. સાથે અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. અડધી વાટકી જેટલી ફ્રેશ ધાણા ભાજી, અડધી વાટકી જેટલું છીણેલું ગાજર અને થોડું ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરીશું. હવે મસાલામાં 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને નાસ્તાને ચટપટો સ્વાદ લઈ આવવા માટે 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું. આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો પણ એડ કરી શકો છો. હવે હાથની મદદથી બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. મસાલાને હાથેથી આ રીતના મિક્સ કરવાથી મસાલા કોબી અને ડુંગળીના કોન્ટેક્ટમાં આવવાથી તેમાંથી પાણી રિલીઝ થશે. તેનાથી જ આપણો લોટ બંધાઈ જશે. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતના મિક્સ થઈ ગઈ છે. હવે મેં તે જ વાટકીના માપથી અડધી વાટકી ચણાનો લોટ લીધો છે. તેમાંથી થોડો લોટ એડ કરીશું. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી જેટલો તપકીનો લોટ એટલે કે આરા લોટ લીધો છે. તેને પણ થોડો એડ કરીને સારી રીતના મિક્સ કરી દઈએ. લોટને એકસાથે એડ નથી કરવાનો, બસ આપણું મિક્સર બાઇન્ડ થાય એટલો જ લોટ એડ કરવાનો છે.
તો લોટ સારી રીતના મિક્સ થઈ ગયો છે, પણ મિક્સર હજુ બાઇન્ડ નથી થતું. તો વધેલો થોડો ચણાનો લોટ અને તપકીનો લોટ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. લોટ સારી રીતના મિક્સ થઈને તમે જોઈ શકો છો નાસ્તાનું મિક્સર હાથમાં આ રીતના બાઇન્ડ થાય છે. આ રીતના મિક્સર તૈયાર કરવામાં મારે અડધી વાટકી ચણાનો અને અડધી વાટકી તપકી લોટ કે આરા લોટ પાવડરની જરૂર પડી છે. અહીંયા આપણે શાકભાજીનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે. લોટમાં જે ચણાના લોટનો ઉપયોગ કર્યો છે, જે નાસ્તાને એક અલગ જ સ્વાદ આપશે. સાથે મેં તપકીનો લોટ એટલે કે આરા લોટનો ઉપયોગ કર્યો છે, જે નાસ્તાને એક ક્રિસ્પીનેસ આપશે. જો ઘરમાં તપકીર કે આરા લોટ ના હોય તો તેની જગ્યાએ તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો. અને જો કોર્નફ્લોર પણ ના હોય તો ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો. તો હવે પરોઠાને વણવાની ઝંઝટ વગર ફટાફટ તૈયાર કરવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તવાને ગરમ કરી લીધો છે. નાસ્તાને આપણે આ તવા પર જ પાથરીશું. તો શરૂઆતમાં થોડું પાણી એડ કરીને તવાના ટેમ્પરેચરને ડાઉન કરી લઈએ. પછી થોડું તેલ લગાવીશું અને નાસ્તા માટેના લુવાને આ રીતના તવાના સેન્ટરમાં રાખી દઈએ. હવે હાથની આંગળીઓને થોડી પાણીવાળી કરીને મિક્સરને હાથેથી સ્પ્રેડ કરી દઈએ. તો તવાનું ટેમ્પરેચર ડાઉન હોવાથી મિક્સર એકદમ સરસ રીતના સ્પ્રેડ થઈ ગયું છે. હવે તેને કૂક કરવા માટે સાઈડમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર નીચેની બાજુએ ક્રિસ્પી કરી લઈએ. હવે 3 મિનિટ જેવું થયું છે. હવે પરોઠાને બીજી બાજુ કૂક કરવા માટે ઉપર થોડું તેલ લગાવી દઈએ અને તવેતાની મદદથી સાઈડ ચેન્જ કરી લઈએ. તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી લેયર સાથે આપણો નાસ્તો કે કોબીના પરોઠા તૈયાર થઈ ગયા છે. હવે નીચેની સાઈડ પણ ક્રિસ્પી કરી લઈએ. નાસ્તાને ક્યારેય હાઈ ફ્લેમ ઉપર કૂક નથી કરવાનો, નહીતર તે બહારથી કૂક થઈ જશે પણ અંદરથી કાચો રહેશે. ફરી 2 થી 3 મિનિટ જેવું થયું છે તો નાસ્તાને પલટાવીને જોઈ લઈએ. તો તે બંને બાજુથી એકદમ સારી રીતના કૂક થઈને ક્રિસ્પી થઈ ગયો છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા આપણો નાસ્તો કે કોબીના પરોઠા તૈયાર થઈ ગયા છે. તો આ રીતના બધા જ પરોઠા તૈયાર કરી લઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં તો સુપર ટેસ્ટી કોબીનો નાસ્તો કે કોબીના પરોઠા તૈયાર છે. તો તેને સર્વ કરીશું. તેને આપણે ટમેટો કેચઅપ, દહીં અને ગ્રીન ચટણી સાથે સર્વ કરશું તો ખૂબ જ ટેસ્ટી લાગશે. આ નાસ્તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી તૈયાર થયો છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.